તો બધા મિત્રોને રામ રામ. મિત્રો, આજે આપણે દાળ બનાવવાની છે. મિત્રો, દાળ કાંઈ એવી બનાવવાની, તમે કોઈ દી આવી દાળ ક્યારેય ખાધી નહીં હોય. મિત્રો, દાળ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં દાળમાં થોડુંક ગરમ પાણી નાખીશું. મિત્રો, દાળમાં ગરમ પાણીથી વ્યવસ્થિત દાળને ધોઈને ત્યાર પછી ગરમ પાણી કુકરમાં મૂકી દેવાનું, તેમાં દાળને નાખી દેવાની. મિત્રો, દાળની સાથે મિત્રો આપણે સિંગ પણ લઈ લીધી, સિંગને પણ નાખી દેવાની છે. મિત્રો, દાળ બફાઈ ગઈ છે. મિત્રો, આને વઘાર કરવા માટે રેડી કરવાની છે. મિત્રો, ત્યાર પછી એક તપેલીમાં તેલ લીધું છે, તેમાં સૌથી પહેલાં રાઈ નાખીશું, ત્યાર પછી તેમાં જીરું નાખીશું, ત્યાર પછી તેમાં વઘાણ નાખીશું, ત્યાર પછી મિત્રો તેમાં થોડી એવી રાઈ, ત્યાર પછી મિત્રો લીમડો નાખવાનો, મીઠો લીમડો જે આવે ને લીલો લીમડો એ નાખવાનો. ત્યાર પછી જીરું એવું બધું નાખીને થોડીક વાર પાકવા દે, પછી ટમેટાં અને મરચાં બે નાખી દેવાના એક જ સાથે. મિત્રો, તેઓ એને મિત્રો આ આપણે વઘાર સારો બેસી ગયો છે. મિત્રો, આમાં હવે આપણે થોડી વાર વઘાર પાકી જાય એટલે તેમાં આપણે દાળ નાખીશું. મિત્રો, તમે ઘણા દિવસથી અમારા વિડીયો જોવો છો. મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને તમે ક્યાંથી અમારો વિડીયો જોવો તે જરૂર કોમેન્ટમાં લખો અને વિડીયોને લાઈક કરો. મિત્રો, તેમાં મીઠું નાખીને હળદર નાખી દેવાની છે. ત્યાર પછી તેને થોડી વાર પાકવા દઈને આપણે દાળ નાખી દેવાની છે. મિત્રો, આવી રીતની દાળ થઈ ગઈ. ત્યાર પછી તેમાં લીલું મરચું થોડુંક એવું નાખીશું. ત્યાર પછી મિત્રો તેને થોડી વાર ઉકળવા દઈશું. મિત્રો, ઉકળી જાય ને ત્યાર પછી મિત્રો દાળનો રંગ કાંક આવી રીતનો આવી જાય છે. ટમેટાં નાખેલા અને મરચાં નાખેલા છે. આખું મરચું સૂકલ હોય ને તે વઘારમાં નાખી શકો છો. મોરસ નાખી ત્યાર પછી મિત્રો તેમાં લીંબુનો રસ નાખી દીધો. આ આપણે ડીશ તૈયાર.